તો જય રામાભાઈ મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમે જોઈ શકો છો આપણે નવા આઈફોનમાં આપણે બ્લોગ શરૂ કર્યો છે. તો અહીંયા આપણે રામાભાઈનું મંદિર છે આપણા ઘરે. આજે આપણે જઈએ છીએ અજયભાઈની ગાડી લેવાની છે નવી, તો આપણે ગાડી લેવા જઈએ છીએ. તમને પણ બતાવીએ, વિડીયોમાં બનાવી રહીજો કેવી ગાડી લઈ છે. અત્યારે તો સ્પ્લેન્ડરનું કહીશ, આપણે જોઈ ના કેવી ગાડી લઈ છે. તો આપણે નીકળી જઈએ ઘરેથી. આપણી ગાડી અહીં પડી છે, ગાડી લઈને જવાનું છે આપણી. ઢાકેલી હતી, તેડકો આવતો ગાડી ઉપર, એટલે આપણે ગાડી પણ આમ સાફ કરાવી નાખી છે મસ્ત મજાની. અત્યારે કંઈક વાતાવરણ આવું છે મસ્ત મજાનું. આઈફોનમાં કેવું રિઝલ્ટ આવે છે જરાક કમેન્ટ કરીને કહેજો. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ અજયભાઈ ઘરે. અજયભાઈ ગાડી લેવાની હતી, તો હા તમને ઘર બતાવી દઉં એનું. જુઓ અહીંયા અંકિત છે. અંકિત હાય કરતા બધા. અહીં રાજયભાઈ છે ને આ જુઓ અજયભાઈ ઘર છે. અહીંયા હીરા ઘાવાની ઘંટી છે. અજયભાઈ હીરા ઘાહે છે. મિત્રો જુઓ આપણે અહીંયા ગાડીઓના શોરૂમે આવી ગયા છીએ. આવી કંઈક ગાડીઓ છે જુઓ. આમાં જે કંઈ એસેસરી નાખેલી છે એ અલગ છે. 1950 એખાડી ઉપરનું સીટ કોર છે, રોડ સાઈડની જગ્યા છે. એક અહીંયા ગાડી છે, હું તમને બતાવી દઉં. તમે શું લેવા આવ્યા? ગાડી લેવા આવ્યા. અહીંયા ગાડી લેવા આવેલા છીએ બધા. મોવા તો જતા પણ ના કંઈ ગમ્યું ગાડીઓમાં. તો આજે આપણે તળાજા લેવાનું છે ગાડી લેવા. ફોન તો કર્યો હોય શોરૂમમાં, જઈએ આપણે તળાજા. મિત્રો અત્યારે આપણે છીએ આપણા ધાબા ઉપર ગાડી લઈને વ્યવા છીએ. એની વિડીયો જોયો છે બધાએ. ને અત્યારનું વાતાવરણ કંઈક આવું છે સરસ મજાનું. અમારા ભાઈ અહીંયા જો આટો મારે છે. આવું કંઈક છે અત્યારે. આપણે અહીંયા અત્યારે આટા મારીએ છીએ આપણા ધાબા પર. મજા આવે એવું છે અત્યારે વાતાવરણ. ટાઈડ નથી આજમાં, નકર તો હોય ટાઈડ બહુ. જો એ હતરા જતો મેળામાં, તો રમકડું લેવો છે. જુઓ સકડી